ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે નહીં ફ્રેશ થઈ ગયા, દીવા બી કરી દીધા છે. અને આજે તો રાતે લાઈટ ગઈ હતી. કેટલા વાગે ગઈ હતી લા? 1 વાગે. 1 વાગે ગયેલી, 3 વાગે આવેલી. 3:30 આવી હતી લાઈટ. તય સુધી તો ચાર્જિંગ વાળો પંખો હતો એટલે આપણે સુધી તો ચાલી ગયું, પણ આખી રાત ઊંઘ્યા એવું લાગ્યું. હા તો દાદા જરૂર પણ ગઈ છે. આપડે પૌવા બનાવી દીધા, દીકરા થઈ ગયું, બાદશાહ ગઈ સ્કૂલે. અને આપડે શાક વગાડી દીધું છે ગવાનું. રોટી સ્કૂલે ગઈ છે. એના પપ્પા કામ છે એટલે કામથી બહાર ગયા છે. આપણે સિંધાના શેક્યા છે ગવારમાં નાખવા માટે. તો હવે ખોલી કામ. મને રોટલી શેકવા લાગે છે. હે ગરમી લાગે, ગરમી લાગે, ગરમી લાગે. ના હવે તો ના જ લાગે બકા. જે કામ આપણે પોતે કરે ને આપણને એ ના થાય કોઈ બી વસ્તુ. એ આપણે ઘરે સાચું જ હોય. સમજી ગયા? અને બીજા કરતા કઈ ગરમી લાગે છે એવું કહીએ. રોટલા બનાવી દીધા છે. રોટલી બી થઈ. આપણે જઈએ છે કાપી ઘર સાફ કરવાનું, સાફ કરી જઈ. અમે બહાર નીકળ્યા હતા અને પાછા રિટર્ન થઈ ગયા છે. એકદમ મસ્ત વાતાવરણ કરી દીધી છે અને વરસાદ નું માહોલ. વરસાદ ફૂલ પડે છે. 6 વાગી ગયા છે. જાય છે નોકરી. અને કૃતિબેન અમારા શું કરે છે? કૃતિબેન વિડીયોમાં આવું નથી આજે. સોરી. કૃતિ ચાલી આટો મારવા. બાય કૃતિ. કૃતિ આવી ગઈ આટો ખાઈ. બાય કહી દો પપ્પા ને. હવે 6 વાગી ગયા છે. દીધા છે આપણે મગ વઘારી દીધા છે અને ભાત પણ મૂકી દીધું છે. અને આપણે હજી બનાવવાના છે રોટલા. પણ થોડી વાર રહીને બનાવું રોટલા. કુતિબેન આવી ગયા છે. ઓ કુતિબેન, એ જો ને આપા જો. રોટલા બનાવી દીધા છે. દૂધ દહીં આવ્યું છે મિત્તલબેન ના ઘેરેથી. બહાર રમવા ગઈ છે શિંદાના પાસે. અને સુનિલ પણ આવી ગયા છે. આજે કશું નહીં લાયા અમારા માટે. હાથથી મન ના લાયા. મોમોસ લઈ આવ. મોમોસ ગઈ એના પપ્પા જોડે પાછી ચંપા. ક્યું કરતા ઘર કરને. આજે કશું નહીં લાયા પપ્પા. પાછું નહીં લાવડા. રોજ ના લાવાય નહીં. પછી બોલે ખબર. કાલે લાવજો. કાલે તો રજા પડશે. કાલે શિવા બેઠા છે. શું કરે છે મમ્મી? કામ કરે છે. શું કામ કરે છે?
સુનિલ જમવા બેસી ગયા છે પાપડી તળી અને આપડા સુતીબેન શું કરે ખાય હેલો ગાઈસ કેના